તો જે વચન આપણે વાંચી ગયા પહેલું પિત્તર તેનો પહેલું પિત્તર 5 અને 12મી કલમ, જેમાં પ્રભુ આપણને પિત્તર યાદ કરાવે છે, આ તો દેવની ખરી કૃપા છે, ધ રિયલ ગ્રેસ ઓફ ગોડ. ખરી કૃપા દેવની છે અને તમે તેમાં શું થાવ? સ્થિર ઊભા રહો. શરૂઆતમાં જો તમે વાંચશો તો પત્રનો આરંભ કરે છે ત્યારે પણ ત્યાં કૃપા વિશે વારંવાર લખતો આવે છે કે આપણને એ કૃપા આપવામાં આવી. બીજા અધ્યાયની અંદર જો તમે વાંચશો, બીજું પિત્તર તેનો પહેલો અધ્યાય તેની 2જી કલમ, દેવને તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. એ રીતે યાદ કરાવે છે પિત્તર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા આપણને કૃપા આપવામાં આવેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં જ્યારે ગઈ વખતે પણ તમને યાદ કરાવેલું હતું, ઈસુ ખ્રિસ્તની મારફતે આ કૃપા આપવામાં આવી. મૂસાની મારફતે નિયમશાસ્ત્ર આવ્યો, પણ કૃપા કોની મારફતે આવી? ઈસુ ખ્રિસ્તની મારફતે. દેવની કૃપા કે જે સગળા માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. ધ ગ્રેસ ઓફ ગોડ રિવીલ, એ પ્રમાણે તીતસના તે બીજા અધ્યાયની 17મી કલમની અંદર તીતસને પાઉલ લખતા કહે છે, દેવની કૃપા પ્રગટ થઈ છે કે જે સગળા માણસોનું તારણ કરે છે. આખા જગતની ઉપર, મંડળીની ઉપર જો તારણનું દાન દેવે આપ્યું તે એક કૃપાની મારફતે આવ્યું છે. માટે એફેસીના પત્રના બીજા અધ્યાયની અંદર પાઉલ યાદ કરાવે છે, તે પણ આપણે ગઈ વખતે જોઈ ગયા, તે આપણાથી નથી, રખે ને કોઈ અભિમાન કરે, એ તો દેવનું દાન છે. કારણ કે વિશ્વાસથી કૃપા દ્વારા આપણે તારણ પામેલા છે. આપણે કેવી રીતે બચ્યા છે? વિશ્વાસથી, કૃપાની મારફત. તો કૃપા એ છે કે જે આપણે કરતા નથી, આપણાથી થઈ શકતું નથી, અથવા આપણી કોઈ એબિલિટી પર નથી, પણ દેવ આપણને મફત આપે છે, તેના દ્વારા દેવ આપણને બચાવે છે. સમજ પડી? કૃપા એ શું છે? આપણું નથી, એણે આપણી ઉપર કૃપા કરી તો આપણે તારણ પામ્યા, આપણે વિશ્વાસ કર્યો, આપણે પસ્તાવો થયો, આ ગામમાં સુવાર્તા આવી, આપણે એનો સ્વીકાર કર્યો અને આપણે બચી ગયા. આપણે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા છે બિકોઝ ઓફ ગ્રેસ, કૃપાના કારણે. અને તે પણ આપણે ગઈ વખતે જોઈ ગયા બીજા કરંથીના 9મા અધ્યાયની 8મા અધ્યાયની 9મી કલમ પ્રમાણે, કે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમે જાણો છો કે તે ધનવાન હોવા છતાં દરિદ્રી થયો, કે જેથી કરીને દરિદ્રતાથી તે આપણને ધનવાન કરે. ત્યાં આગળ એ પ્રમાણે પણ આપણે જોઈ ગયા કે આપણને કૃપા આપવાના માટે તે પુષ્કળ ધનવાન, સર્વનો માલિક, સર્વનો ધણી, સર્વનો સ્વામી, જેને માટે, જેના માં અને જેને અર્થે સર્વ ઉત્પન્ન કરવામાં આવ્યું છે. બધું જેટલું બન્યું છે આ પૃથ્વી ઉપર, યુનિવર્સની ઉપર, એટલે બ્રહ્માંડની અંદર, વિશ્વમાં જે આપણી મન મગજ કલ્પનાની બહાર છે, એ બધું કોના માટે ઉત્પન્ન થયું છે? ઈસુ ખ્રિસ્તના માટે. કોના દ્વારા ઉત્પન્ન થયું છે? ઈસુ ખ્રિસ્ત દ્વારા. કોની માહે ઉત્પન્ન કરવામાં આવ્યું છે? ઈસુ ખ્રિસ્તમાં ઉત્પન્ન કરવામાં આવ્યું છે. તો એ બધાનો માલિક છે, બધાનો સ્વામી છે, બધાનો ધણી છે. એનું બધું હતું તે એણે બધું શું કર્યું છે? બાજુ પર મૂક્યું. એ દેવ સમાન હતો, તેમ છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પરંતુ પોતાને ખાલી કર્યો. શેનાથી ખાલી કર્યો? સર્વશક્તિમાન હતો તેનાથી પોતાને ખાલી કર્યો. સર્વજ્ઞ હતો, બધું જાણતો હતો, તેનાથી પોતાને ખાલી. સર્વવ્યાપી હતો, એનાથી પોતાને ખાલી કર્યું. તો એ દરિદ્રી થયો અને આ જગતની ઉપર માણસ બનીને આવ્યો કે જેથી કરીને આપણે શું મળે? કૃપા મળે. શું મળે? ગ્રેસ. કૃપા એમને મળી નથી. તો આપણે જો કૃપા પામ્યા નથી તો આપણે પ્રભુ ઈસુ પાસે આવ્યા નથી. કૃપા પામવાનો એક જ માર્ગ છે, તે શું છે? કમ ટુ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો તો આપણે શું મળે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય કૃપા નથી. આ સિમ્પલ લોજિક સમજવું, સિમ્પલ સાદી સરળ વાત જો આપણે સમજવી હોય તો શું છે? ઈસુ ખ્રિસ્ત સિવાય કૃપા નથી. તમે ગમે એટલો પ્રયત્ન કરશો એ નહીં મળે. કેવળ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ પોતાની કૃપા આપે છે. દેવ કોના મારફતે કૃપા આપે છે? ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને કૃપા મળે છે. એની બહાર કૃપા નથી. માટે જો આપણે ઘણું બધું કરી શકતા હતા એની કૃપાથી આજે આપણે નથી કરી શકતા, એનો અર્થ એવો થાય છે કે આપણે તેનાથી દૂર જઈએ છીએ. જો આપણે તેની નજીક રહીશું તો કૃપા પામશું, જો એનાથી દૂર જઈશું તો કૃપા આપણી પાસેથી જતી રહેશે. સમજી ગયા? પૃથ્વીની ઉપર આપણને કૃપા કેવળ ને કેવળ ઈસુ ખ્રિસ્તમાં મળે છે, મફત. એ લોન નથી કે પાછી આપવાની છે, એ ફ્રી ગિફ્ટ છે, દેવનું દાન છે, મફત આપેલું. આપણા કોઈ પણ સારાપણાના કારણે દેવ આપતો નથી. હું વધારે સારો છું ને પેલા ભાઈ સારા નથી માટે મને કૃપા આપે છે, એવું નથી. કે પેલો ભાઈ વધારે સારો નથી માટે એને કૃપા મળતી નથી, એવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે કેટલો છે
કેટલો એની પાસે એ આવે છે, એની સાથે કેટલો રહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એની સાથે કેટલો જોડાયેલો રહે છે, એટલો એ કૃપા પામે છે. જેટલો એ કૃપા પામે છે એટલી એની સફળતા થાય છે, એટલો એ કુશળ થાય છે, એટલો એ ફતેહ કે જય પામતો જાય છે, આગળ ને આગળ વધતો જાય છે. તેનો પ્રકાશ કેવો થાય છે? બપોરના જેવો, મધ્યાહનનો જેવો પ્રકાશ હોય છે, એવો પ્રકાશ ન્યાયની જેમ તેનો વધતો ને વધતો જાય છે. એનો પ્રકાશ કદી પણ દૂર થતો નથી. એના મુખ પર પ્રકાશ, એના જીવનમાં પ્રકાશ દેખાતો જાય છે વધારે ને વધારે. પરંતુ એ પ્રકાશ વધતો નથી, પણ અંધારું આવતું જાય છે. એનો પોતાનો પ્રકાશ પણ અંધકારમાં બદલાઈ જાય છે અને દેવના જીવન એનામાં દેખાતું નથી. તો સમજવું કે કૃપા તેની પાસેથી ધીમે ઓછી થતી જાય છે. સમજ પડી ગઈ વાત? ખ્યાલ આવે છે? માટે પિત્તર યાદ કરાવે છે કે એ દેવની ખરી કૃપા છે. તમે એની ઇમ્પોર્ટન્સ સમજો. ઇટ ઇઝ અ રિયલ ગ્રેસ. જો તમે એમાં સ્થિર ઊભા રહેશો, જો તમે એમાં વધશો, તો તે તમારા પ્રત્યે નિષ્ફળ જશે નહીં. કોણ નિષ્ફળ નહીં જશે? કૃપા. કોણ નિષ્ફળ નહીં જશે? જે ફ્રીલી ફ્લો થાય છે, જેવી રીતે ઇલેક્ટ્રિસિટી છે, આ આપણને મફત તો નથી આપી, એની તો કિંમત ભરીએ છીએ આપણે. પરંતુ જાણે કે કાંકરાપારની અંદર એનું એ છે, મથક છે, અને ઉકાઈની અંદર પણ છે પાવર, ત્યાંથી એ જનરેટ થાય છે, એટલે ઉત્પન્ન થાય છે, પછી બધાના ઘરોની અંદર એને સપ્લાય થાય છે. પરંતુ જો અહીંયા હું સ્વિચ નહીં પાડું તો અહીંયા આવે? મારે એને સ્વિચ પાડવી પડે છે, તો એની એ લાઇટ આવે છે અને આપણે લાઇટ માણીએ છીએ. બધી અલગ અલગ રીતે આપણે લાઇટ માણીએ છીએ, પરંતુ એને વેડફવાની પણ નથી. આપણે જ્યારે જઈએ છીએ ત્યારે એને બંધ કરીને જઈએ છીએ. આપણે એની કાળજી રાખીએ છીએ. કૃપાની ઉપર પગ મૂકીને ચાલી શકતા નથી. કૃપાની સાથે મસ્કરી કરી શકતા નથી. કૃપા અને પાપને બે ભેગું કરીને જીવી શકતા નથી. યાદ રાખજો, જૂના કરારની અંદર કોણ રાજ કરતું હતું? પાપ રાજ કરતું હતું. કોણ રાજ કરતું હતું? એ આપણે રોમિયોના પત્રના 5મા અધ્યાયમાં મેં વખતે કીધું છે તમને. પાપ રાજ કર્યું, થ્રુ આઉટ ડોમિનિયન હતું, અધિકાર કરતો હતો. આમ કરવું જ પડશે, પાપના ગુલામ હતા, આપણે કરવું જ પડતું હતું. પરંતુ નવો કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આવી, ત્યારે શું થયું? કૃપા રાજ કરે છે, એમ લખ્યું છે. ધ ગ્રેસ હેઝ રૂલ્ડ. માટે આપણા માટે સહેલું થઈ ગયું છે. શું થઈ ગયું છે આપણા માટે? સહેલું થઈ ગયું આપણા માટે. આપણે હવે કંઈ કરવા માટે બહુ બળ લગાવવું પડતું નથી. વિશ્વાસથી એ કૃપા આપણી પાસે છે, માટે આપણે સારું જીવન જીવી શકીએ છીએ. આપણે પાપથી દૂર રહી શકીએ છીએ, આપણે જયવંત બનીએ છીએ, આપણામાંથી ભલાઈ દેખાય છે. એ આપોઆપ થાય છે. કેમ થાય છે? ગ્રેસ. સમજ પડી? તે લોકોને કઠણ હતું, આપણને સહેલું છે. સાદી વાત સમજ પડે? પેલા લોકોને કઠણ હતું. તે લોકો 613 આજ્ઞા માનતા હતા, છતાં નિષ્ફળ જતા હતા, છતાં ઠોકર ખાઈને પડી ગયા. રોમિયોનો પત્રના 9મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં એ જ લખેલું છે. તેઓ આખી જિંદગી એ નિયમ પૂરો કરવાના માટે લોકો લાગેલા રહ્યા, પણ ઠોકર ખાઈને પડી ગયા. પણ આપણને માટે તે ફાયદાનું કારણ થયું. તો કૃપા દ્વારા આપણને અનંતકાળનું જીવન, તારણનું દાન દેવ આપે છે. જો આજ સંધ્યાએ ફરીને ફરી તમારી આગળ કહીએ છીએ, જો આ કૃપાએ તમારા જીવનમાં તારણનું કામ કર્યું નથી, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર છો, કૃપા કરીને તમે એની પાસે આવો. એક કલમ વાંચીએ, રોમિયોનો પત્ર માફ કરજો, બીજું કરંતીમાં છે, માફ કરો, બીજું કરંતી તેનો 6 અધ્યાય, બીજું કરંતી 6 અને તેની પહેલી કલમ, પહેલી 2 કલમ વાંચો કોઈ. બીજું કરંતી 6 અધ્યાય પહેલી 2 કલમ. હા હા હા, તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો. પછી હા 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 હા, જો હમણાં જ માન્યકાળ છે, ધીસ ઇઝ ધ ટાઈમ. જો હમણાં જ તારણનો દિવસ છે, તમે એ કૃપાનો અવર્થ અંગીકાર ન કરો, માટે એને વ્યય ન કરો. એ કૃપા જારી છે, ફ્રીલી ફ્લો છે, અને એ સમયમાં, ટૂંક સમયમાં એ બંધ થઈ જશે. કૃપાનો દરવાજો બંધ થઈ જશે. જો તમે તારણ નથી પામ્યા, જો પાપોની માફી માંગી નથી, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો નથી, પસ્તાવો કરીને પોતાનું જીવન પ્રભુને સોંપ્યું નથી,
ધીસ ઇઝ ધ ટાઈમ. આજે આ તારણનો દિવસ અમે તમને વિનંતી કરીએ છીએ એમ કે છે, તમે જો દેવની કૃપા છે એનો યુઝ કરી લો, એ મતલબ છે. જો તમે અહીંયા સાંભળો છો, જો કદી જ પસ્તાવો નથી કર્યો સાચા મનથી, પ્રભુની પાસે કદી જ તૂટીને આવ્યા નથી, આજે ટાઈમ છે, હમણાં સમય છે તમારા મનમાં પસ્તાવા સાથે પ્રભુને જીવન સોંપ્યું. આ કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી કે મારે બહુ બધું કંઈ કરવું પડે, બહુ બધું ભણવું પડે, ના. કે મારે હિમાલય પર જઈને તપ કરવું પડે, ના. કે મારે સાધુ બનીને કંઈ પંડિત બની જવાનું છે, ના. કશું જ નથી કરવાનું. એ કૃપાને સ્વીકારી લેવાની છે. શું કરવાનું છે? તમે સમજ પડે છે મારી વાત? સમજો છો તમે? એ કૃપાને સ્વીકારી લો. કેવી રીતે સ્વીકારી લો? એ મફત આપે છે પ્રભુ. કેવી રીતે? પસ્તાવો કરી, પાપ કબૂલ કરી, પ્રભુ મુજ પાપી પર દયા કર, હું મારું જીવન તને સોંપું છું. બસ આટલા શબ્દ જો તમે સાચા મનથી કરશો, પૂરા મનથી કરશો, તો તમારા પરથી એ કૃપા સફળ થશે, નિરર્થક જશે નહીં. બહુ દુઃખ સાથે, અફસોસ સાથે એ દિવસ તમે યાદ કરશો કે સાલોમમાં અમે આવતા હતા, પ્રાર્થનામાં અમે આવતા હતા, વચન સાંભળતા હતા, છતાં પણ પ્રભુને જીવન સોંપ્યું. આટલું બધું વચન સાંભળ્યું છતાં પણ અમે પાપ કબૂલાત કર્યા નહીં. આ કૃપાને અમે લીધી નહીં, આ કૃપાને અમે વ્યય કરી દીધી, અમારા અવર્થાંગીકાર મેં એને કર્યું, નિષ્ફળ કરી દીધી, અને તારણ વગર જ મારું જીવન પૂરું થઈ ગયું. એવું નહીં થાય. અમારા હૃદયમાં બહુ બોજ છે, બહુ બોજથી પ્રાર્થના સાથે અમે અહીંયા આવીએ છીએ કે સાલોમાં એટલીસ્ટ, બહારના તો મને ખબર નથી, પણ અહીંયા જેવો આવે છે તેઓ બચી ગયેલા હોવા જોઈએ. અહીંયા જેવો આવે છે તેઓને ખાતરી હોવી જોઈએ કે હા, મારો જીવ બચેલો છે, પ્રભુએ મને બચાવ્યો છે, જો હમણાં હું મરી જઈશ પ્રભુ પાસે જઈશ, એટલી ખાતરી આપણી તમારી પાસે હોવી જ જોઈએ. જો નહીં હોય, તમે આવો અમારી સાથે વાત કરો, અમે મદદ કરીશું તમને પ્રભુ પાસે આવવાના માટે. તમને નથી ખબર પડતી કેવી રીતે પ્રભુને જીવન સોંપવું, અમે તમને મદદ કરીશું કેવી રીતે પ્રભુને જીવન સોંપવું, કેવી રીતે પસ્તાવો કરો, કેવી રીતે પ્રભુની માફી માંગવી. અમે તમારી સાથે મદદ કરીશું, પ્રાર્થનામાં તમારી સાથે થોભીશું, જેથી કરીને તમે શ્યોર થઈ જાઓ, ખાતરી થઈ જાઓ, હમણાં જો હું મરી જાઉં પ્રભુ પાસે જઈશ. હા, એ ખાતરી આપણામાંથી એક જણને હોવી જોઈએ, એક જણને. અમે અહીંયા ગાડીથી જ્ઞાન આપવા માટે નથી આવતા, ડોન્ટ થિંક સો. અમે અહીંયાથી સારું ટીચિંગ આપવા માટે નથી આવતા, નો. અમે દેવનું વચન આપીએ છીએ. વી આર કમિંગ હિયર ટુ ગીવ ધ વર્ડ ઓફ ગોડ. અમે અહીંયાથી દેવનો બોજ આપીએ છીએ. અમે દેવની સાથે સમાધાન કરો માટે નમ્રતાની સાથે, દીનતાની સાથે વિનંતી કરીએ છીએ, તમારું જીવન પ્રભુને સોંપો. હાલ જ માન્યકાળ છે, હાલ જ તારણનો દિવસ. કાલની રાહ નહીં જોશો, કાલે કરીશ, પરમ દિવસે કરીશ, 2 દિવસ પછી કરીશ, આપણને તક નહીં મળે. તો આ દેવની ખરી કૃપા છે. ફરીને થોડું બીજું વચન જોઈશું. તો આ કૃપા દ્વારા 1 કોરિન્થીમાં પણ આપણે કેટલીક વાતો ગઈ વખતે જોઈ ગયા. 1 કોરિન્થીના 1 અધ્યાયમાં 4 થી 5 અને 6 કલમ, 1 કોરિન્થી તેનો 1 અધ્યાય 4, 5 ને 6 વાંચો કોઈ તમારામાંથી. હા, હા, તેનામાં તમે સંપત્તિવાન થયા. એ પણ ગઈ વખતે આપણે જોયેલું, અહીંયાથી આપણે બંધ કરેલું હતું. આપણે સર્વ જોઈ ગયા, તેના દ્વારા આપણને તારણ મળે છે, તેના દ્વારા આપણને ઉન્નતિ મળે છે. અહીંયા ગાડી છે તેના દ્વારા આપણને સપ્લાય કરવામાં આવે છે, આપણને શું કહે, પુરવઠો પૂરો પાડવામાં, જેથી કે આપણે શું થઈએ, ધનવાન થઈએ. આત્મિક રીતે કેવા થઈએ? ધનવાન. આપણે આત્મિક રીતે કંગાલ નહીં થઈએ. પ્રકટીકરણના પુસ્તકમાં લે પ્રભુ વચન કહે છે, મંડળીને કહેતા, તું દરિદ્રી છે, તું નગ્ન છે, તું આંધળો છે, તું કંગાલ છે, તું બેહાલ છે. તને એમ છે કે તારી પાસે ઘણું બધું છે, પણ તારી પાસે કશું જ નથી. જોઈ લે કલમ, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય અને 17મી કલમ. પ્રકટીકરણ 3 ને 17. હા, 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 હા. પછી હા, હા, તું ધનવાન, બસ તું ધનવાન થાય. તો આપણો પ્રભુની ડિઝાયર છે કે જ્યારે તે પાછો આવે ત્યારે બધા કેવા ધનવાન હોય, આત્મિક રીતે બેહાલ કંગાળ એવા નહીં હોય.
અને આ મંડળી જે હતી એના માટે પ્રભુ એવા શબ્દ કીધા કે તે દરવાજાની બહાર હતો. પ્રભુ મંડળીમાં પણ નહોતો, બહાર ઊભો છે. 21મી કલમમાં કે છે હું ઠોકું છું દરવાજો, જો કોઈ દ્વાર ખોલશે તો હું માહે આવીશ, હું તેની સાથે જમીશ ને તે મારી સાથે જમીશ. તો આવી આપણી મંડળીઓની સ્થિતિ આજની તારીખમાં છે. આપણને એવું છે કે અમારી પાસે બહુ બધું છે, આપણે દરિદ્રી સમાજ છે. આત્મિક રીતે આપણી જે સમજણ હોવી જોઈએ તે સમજણ નથી. આપણી આત્મિક રીતે જે સામર્થ્ય આપણામાં હોવું જોઈએ તે સામર્થ્ય નથી. આપણે નિર્બળ છે. આપણે પ્રાર્થનામાં વધારે સમય બેસી શકતા નથી, થાકી જઈએ છીએ. આપણે નાના નાના પાપોની ઉપર જય પામી શકતા નથી, પણ નાના શિયાળવા જેવા આપણી આખી દ્રાક્ષાવાળીને તે બિલાડી નાખે છે. જુઠ્ઠું બોલવું, નિંદા, ટીકા, નાના નાના પાપ, બહુ મોટી પણ નહીં, નાના નાના પાપ આપણને બદ્દીવાન બનાવીને રાખે છે. પગમાં બેડીઓની જેમ જકડાયેલા રહે છે. હારેલું જીવન આપણી મધ્ય છે. કેમ કૃપાનો આપણે ઉપયોગ કરતા નથી, જયવંત થઈ શકતા નથી. ટુડે આજ સાંજે પ્રભુ આપણને સહાય કરે કેવી રીતે જય પામવું, કેવી રીતે કૃપાને ઉપયોગ કરવી, તો પ્રભુ આપણને શીખાડે. તો અહીંયા આગળ કહે છે કે મેં તમને સંપત્તિવાન કરવાના માટે, સર્વ જ્ઞાનમાં તમે વધો તેના માટે, સર્વ બોલવામાં તમે વધો તેના માટે એ કૃપા આપવામાં આવી. 7મી કલમ, જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જુઓ છો. 1 કોરિન્થી 1 અને 7. સર્વ પ્રકારના કૃપાદાનમાં તમે શું થાવ? અહીંયા આગળ હવે લખે છે કૃપાનું દાન છે. પહેલાં કૃપા, હવે અહીંયા શું કહે છે? દાન. ધ ગિફ્ટ ઓફ ગ્રેસ. શું છે? કૃપાનું દાન છે. આપણને દેવે 18 પ્રકારના દાન આપેલા છે પવિત્ર આત્માના. કેટલા છે? 18 અલગ અલગ દાન પ્રભુએ આપણને આપ્યા છે કે જેથી કરીને આપણી વૃદ્ધિ થાય, મંડળીની વૃદ્ધિ થાય, સર્વ પ્રકારે આપણે વધીએ. બોલવાના માટે, સમજવાના માટે દેવે 18 પ્રકારના દાન આપ્યા છે. પ્રભુની ઈચ્છામાં કોઈ વાર જોઈશું તો એ સર્વ પ્રકારનું કૃપાદાન છે. બધા અહીંયાથી બોલીને સેવા કરી શકતા નથી, બધાને પ્રીચિંગનું દાન નથી. દેવે અમુક લોકોને દાન આપ્યા છે. તો આપણે શોધવું પડે છે કે મને કયું દાન છે. અને તિમોથીને લગતા કહે છે કે મંડળીના વડીલના હાથ મૂકવા દ્વારા જે દાન તને આપવામાં આવ્યું તેના વિશે તારે બેદરકાર રહેવું નહીં, પણ તમારે શું કરવાનું? એ દાનને વધારવું જોઈએ. એ કલમ પણ વાંચી લો, તિમોથીના પત્રમાં છે. તિમોથીને લગતા પાઉલ કહે છે, 1 તિમોથી 4 અને 14. હા, 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 એ વાતોની ખંત રાખજે. હા, હા, તારી પ્રગતિ સર્વના જાણો. પ્રગતિ, ધ પ્રોસ્પરિટી મસ્ટ બી નો એવરીવન. બધાને ખબર પડવી જોઈએ કે તમારી આત્મિક ઉન્નતિ થઈ છે. કેવી રીતે? બોધ દ્વારા, દેવના વડીલો દ્વારા હાથ મૂકીને તમારા પર જે દેવે આપ્યું છે દાન. અલગ અલગ પ્રકારના દાન બધાનો હોય છે. માટે જ્યારે અમારા બેપ્ટિઝમની સેવા થાય છે, બેપ્ટિઝમ પછી હાથ મૂકવાની સેવા આપવામાં આવે છે. હાથ મૂકવાની સેવા એ શું છે કે મંડળી તો બધા હાથ મૂકી શકતા નથી, પણ મંડળીના પ્રતિનિધિ તરીકે કેટલાય વડીલો એ મંડળીના બિહાફમાં, મંડળી વતી માથા પર હાથ મૂકે છે અને પ્રાર્થના કરે છે કે દેવ તેઓને દાન આપે, કોઈક ને કોઈ પ્રકારને. દરેક વિશ્વાસીને એક કા અલગ પ્રકારનું દાન અપાયેલું જ છે. આપણે શોધવાનું છે કે મને કયું દાન પ્રભુએ આપ્યું છે, અને એ દાનમાં આપણે વૃદ્ધિ પામવાની છે. શું કરવાનું છે? એને દાટી દેવાનું નથી, સત્તાડી દેવાનું નથી. પ્રભુ જવાબ માંગશે. એ બધા દાનને પ્રભુ શું કરશે? જવાબ. આપણે એને શું કરવાનું છે? વહીવટ કરવાનું છે. ઇંગ્લિશમાં છે ડુ બિઝનેસ. એ પ્રમાણે છે. કોઈ વાર જોઈશું પ્રભુની ઈચ્છા છે તો શું કરવાનું છે? એનો વહીવટ કરો, દાનનો વહીવટ કરો. આપણને 1 રૂપિયો આપ્યો છે ને, એમાં 5 રૂપિયા કમાવાના છે. 5 રૂપિયા આપ્યા છે તો એના 10 રૂપિયા કમાવાના છે. એનો ગુમાવવાના બી નથી, દાટી દેવાનો બી નથી. વહીવટ કરવાનો. શું કરવાનો છે? બિઝનેસ કરવાનો. વોટ ગિફ્ટ પ્રભુજી આપણને આપ્યા છે. એનીવે, તો એ આપણે અલગ અલગ જગ્યાએ વાંચીએ છીએ. જોઈ લો, 1 કલમ વાંચી લઈએ. રોમિયોનો પત્રમાં છો તો જોઈ લઈએ. રોમિયોનો પત્ર તેનો 12મો અધ્યાય 6ઠી કલમ જુઓ. રોમી 12 ને 6. હા, 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 હા. જો પ્રબોધનું દાન હોય તો એણે વિશ્વાસના પ્રમાણમાં પ્રબોધ કરવો. 7મી કલમ. સેવા હોય તો સેવામાં તત્પર રહેવું. પછી હા, જે શિક્ષક હોય તે આ 18 દાન છે.
પહેલા કરંથીના 12મા અધ્યાયમાં, રોમીઓના પત્રના 12મા અધ્યાયમાં, એફએસીના પત્રના 4થા અધ્યાયમાં 3 જગ્યાએ આ નોંધવામાં આવેલા છે. કયા કયા? એફએસીના પત્રના 4થા અધ્યાયમાં, પહેલા કરંથીના 12મા અધ્યાયમાં અને રોમીઓના પત્રના 12મા અધ્યાયમાં. આ 3 જગ્યાએ 18 પ્રકારના દાન લખેલા છે. જેમાંના 7 દાન હતા તે પ્રભુએ લઈ લીધા, હવે તે નથી. હમણાં તે નથી. ઇટ ઇઝ ટેમ્પરરી હતા, એ પ્રભુએ લઈ લીધા, હમણાં નથી. બાકીના જે દાન છે 11, તે દાન હમણાં પ્રિવેલ છે, હમણાં ચાલુ છે. તો પ્રભુએ જે બી દાન આપ્યું હોય વિશ્વાસુપણે તેને આપણા અધીન રહો. જો સેવાનું દાન હોય સેવા કરો. આપવાનું દાન એ બી દાન છે. જો આગળ તમે વાંચશો ને તો જેને આપવાનું દાન આપ્યું છે 8મી કલમ, અને સુબોધ કરનારા સુબોધ કરવાનું, દાન કરે છે તેણે ઉદારતાથી દાન કરવું, અધિકાર છે તેણે ખંતથી અધિકાર ચલાવવો, દયા રાખે છે તેણે ઉમંગથી દયા. તો ધીસ ઇઝ ઓલ્સો ગિફ્ટ. આ બી દાન છે. બધા દયા કરી શકતા નથી, બધા દાન કરી શકતા નહીં, બધાની પાસે એ નથી પ્રભુએ આપ્યું કે બધા દાન કરી શકે. જેઓને અપાયેલું છે તેઓ દાન કરે, જેઓ સેવાનું દાન છે તેઓ સેવા કરે, જેઓએ વચન આપવાનું દાન છે તેઓ વચન આપે, જેઓને અધિકાર કરવાનું દાન આપ્યું છે તેઓ અધિકાર કરે. સો મેની ગિફ્ટ. તો કૃપા દ્વારા આ દાન આપેલા છે. સેવી રીતે આપેલા છે? થ્રુ ગ્રેસ. ન કેવળ કૃપાથી બચાવ્યા, તારણ આપ્યું, કૃપાથી દાન આપ્યા. શાના માટે દાન આપ્યા? આપણી વૃદ્ધિ થાય. શાના માટે આપ્યા? એડિફિકેશનના માટે. એફએસી 4, એફએસીનો પત્ર તેનો 4થો અધ્યાય 7મી કલમ. હા, 11મી કલમ. હા, સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું. હા, ખ્રિસ્તના શરીરની શું કરવાનું છે? એડિફિકેશન ઓફ કોનું વૃદ્ધિ કરવાની? શરીરની, મંડળીની. આજે કેમ મંડળી વૃદ્ધિ પામતી નથી? કારણ કે આ દાનો પ્રદીપ્ત થતા નથી. જે દેવે દાનો આપ્યા, આ બધા દાન છે. જો તમે વાંચો, પ્રેરિતોનું દાન, પ્રબોધકોનું દાન, સુવાર્તિકોનું દાન, બાળકોનું દાન, ઉપદેશો, અહીંયા 5 દાન છે. કેટલા છે અહીંયા? 5 દાન આપ્યા છે અહીંયા. આ દાન શું થવા જોઈએ? પ્રદીપ્ત થવા જોઈએ, વધવા જોઈએ. આ પદ નથી. શું નથી? આ શું નથી? પદ એટલે શું? ઓફિસ નથી. પાસ્ટર એ પદ નથી. પાળક સાહેબ પદ નથી. એ દાન છે. સુવાર્તિક એ પદ નથી. એ શું છે? દાન છે. ઉપદેશક એ પદ નથી. પ્રેરિત એ પદ નથી. દાન છે. દાન 2 જ, પદ 2 જ આપેલા છે નવા કરારમાં. એ બી જો પ્રભુની ઈચ્છા હશે તો કોઈ ડિટેલ સ્ટડીમાં જોઈશું. એક વડીલનું દાન આપ્યું છે, આ પદ આપ્યું છે, માફ કરજો, વડીલનું પદ અને સેવકનું પદ. કયા? વડીલ એટલે મંડળીમાં જે પદ હોય ને, પદ, પોઝિશન, ઓફિસ ઇંગ્લિશમાં કહેવામાં આવે. એ 2 જ આપેલા છે નવા કરારમાં. એક શું છે? વડીલ, અને બીજું શું છે? સેવક. વડીલ અને સેવક. વડીલ શું કરે છે? અધિકાર કરે છે, એડમિનિસ્ટ્રેશન કરે છે, અને સેવક શું કરે છે? સેવા કરે છે. સમજ પડી? આ બીજા બધા દાન છે. આજે તો હું પ્રેરિત છું એવું નહીં, હું પ્રોફેટ છું, પ્રબોધક છું, એ પદ નથી. સમજ પડી વાતમાં? તમને સમજાય છે હું કહું છું? આજે બધા ખરતા પડે છે ને બધા, હું તો પ્રોફેટ છું, આઈ એમ ધ અપોસ્ટલ. આમ હું કેમની નિંદા નથી કરતો, ક્રિટિસાઇઝ નથી કરતો, દેવના વચન પ્રમાણે નથી. સમજ પડી? એ દાન છે પવિત્ર આત્માનું. શું છે? દેવે દાન આપ્યા છે. પ્રબોધનું દાન હોય છે, પ્રેરિતનું દાન હોય છે, પણ આ દાન પ્રભુ હમણાં લઈ લીધા છે. હમણાં એ દાન નથી. રેવલેશન, પ્રકટીકરણ પૂરું થઈ ગયું, બાઇબલ બંધ થઈ ગયું, પછી કોઈ પ્રેરિત નથી. સમજ પડી? પ્રેરિતો કોઈ નથી. પ્રેરિત કોણ છે? કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરી આંખે ઉઠ્યા પછી જોયો, પોતાની આંખોથી સજીવન થયેલો, રેઝરેક્ટેડ થયેલો, પુનરુત્થાન પામેલો ને જોયો નજરી આંખે, તે જ પ્રેરિત છે, બીજા કોઈ નહીં. ત્યાર પછી પ્રેરિત લઈ લીધા. ફર્સ્ટ સેન્ચુરી, 100 સદી પૂરી થઈ પછી કોઈ પ્રેરિત નથી. છેલ્લા પાઉલ પોતાને પ્રેરિત કહે, કારણ કે એણે દમસ્કના રસ્તા પર જોયો એને, માટે એણે પોતાને પ્રેરિત કીધું. તો આજે બધા જે લઈને નીકળેલા છે, વી આર અપોસલ, ઢોંગીઓ છે બધા, દેવના વચનની બિલકુલ વિરુદ્ધ. માટે ભલાઓ નમ્રતાની સાથે તમને કે દેવના વચનમાંથી તમે જો ને શીખો, કારણ કે બહુ ભૂલકણા લોકો એવા નીકળેલા છે, તમને છેતરી નાખશે. અને જે તારણ છે ત્યાં સુધી તમે પહોંચશો જ નહીં, રસ્તામાં જ તમે ડેથ થઈ જશો. આપણે છેવટ સુધી પહોંચવાનું છે. માટે અમે તમને વચનથી શીખાડીએ છીએ, દરેક જગ્યા જે પ્રભુ તરફથી નથી ત્યાં જઈને નહીં બેસવું. દેવના લોકો દેવનું વચન, દેવના વચનમાંથી આપે છે એમ કહીને તમે એનો માનો નહીં.
પહેલાં જુઓ કે જે શીખવાડવામાં આવે છે, દેવના વચનથી શીખવાડવામાં આવે છે કે એ પોતાનીથી શીખવે છે. 90% લોકો સાચું શીખવે છે ને 10%ની અંદર ખોટું શીખવી દે છે. આપણને ખબર પણ નહીં પડશે કે આ પ્રભુ તરફથી છે કે પ્રભુ તરફથી નથી. માટે માથીની સુવાર્તાનો 7મો અધ્યાય આપવામાં આવેલો છે. ત્યાં કહ્યું કે બધા મારા નામે બહુ બધા આવશે અને કહેશે કે અમે આ પ્રભુ તરફથી છે. તેઓ ચમત્કારો કરશે, તેઓ ઉપદેશ, તેઓ ભૂતોને બી કાઢશે. પણ પ્રભુ કહે છે કે હું તેઓને ઓળખતો, મેં તમને કદી ઓળખ્યા નહીં. તેઓને ઉપર દરવાજો બંધ કરી દેવામાં આવશે. સેવકો હતા, ચમત્કાર કરતા હતા, ઉપદેશકો કરતા હતા, ભૂતોને કાઢતા હતા. પણ પ્રભુ કહે છે મેં તમને કદી જ ઓળખ્યા નહીં. ત્યાં જ 7મા અધ્યાયમાં કહે છે તેઓના ફળથી તમે તેઓને કેવી રીતે ઓળખશો? તેઓના ફ્રૂટ્સથી. કેવા ફળ તેઓને લાગે છે, જે આપણે આની બે બાઇબલ સ્ટડી પહેલાં જ મેં તમને શીખવેલું હતું. જો રૂટ તમારા મૂળ બરાબર હશે તો ફળ બી બરાબર હશે. અને જેના રૂટ ગયેલા છે તેને ફળ લાગે જ છે. એ ફળ દેખાશે તમને ને ફળથી તમે ઓળખશો. એને કેવું નહીં પડે મોં પર દેખાઈને બહુ ધાર્મિક બનીને નહીં. પવિત્રતા દેખાશે એનામાંથી, એના જીવનમાં દેખાશે, એના બોલવામાં દેખાશે. એ શુદ્ધતા તમને દેખાશે કે આનામાં પ્રભુ જીવે છે, આની સાથે પ્રભુ ચાલે છે. પ્રભુની હાજરી ખબર પડશે તમને. દેવની જે કૃપા છે તે દેખાતી, શું દેખાતી નથી? દેવની કૃપા આમ નજરથી નહીં દેખાય કે આ દેવની કૃપા છે, પણ જેઓના પર કૃપા કરવામાં આવે છે તેનું બહાર તમને ખબર પડે છે કે આને કૃપા અપાયેલી છે. કેવી ખબર પડે છે? એનું જે પ્રોડક્શન છે, એનું જે એમાંથી જે બહાર આવે છે તેનાથી ખબર પડે છે કે આને કૃપા અપાયેલી છે. જેઓમાં તમે જોશો નહીં કે આને કૃપા અપાયેલી છે, તમને ખબર પડી જશે કે આ પ્રભુ તરફથી. માટે પાઉલે ગલાતીના પત્રના 2 અધ્યાયમાં 19મી કલમમાં કીધું, જ્યારે પિત્તરને, યોહાનને અને યાકૂબને મને કૃપા પ્રાપ્ત થયેલી એવું ખબર પડી ત્યારે તેઓએ મારો સ્વીકાર કર્યો. વાંચો ગલાતી 2 9 ને 10 કલમ, 9મી કલમ, ખાલી 9, 2 ને 9. હા, જ્યારે તેઓએ મને અનુગ્રહ કૃપા પ્રાપ્ત થયેલો જોયો ત્યારે યાકૂબ, કેફા, યોહાન મંડળીના થંભ જેવા હતા. હા, તેઓએ મારો શું કર્યો? સ્વીકાર કર્યો. વાલાઓ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમે બરાબર સમજજો. તમારામાં અને મારામાં દેવ કૃપા આપી છે દેખાવી જોઈએ. આપણને કૃપા પ્રાપ્ત થયેલી છે દેખાવી જોઈએ. શું દેખાય છે? ચેક કરીએ. વ્યક્તિગત જીવનમાં શું કૃપા દેખાય છે પ્રભુની? માંડળિક જીવનમાં શું કૃપા દેખાય છે? કુટુંબના જીવનમાં શું કૃપા દેખાય છે? સેવાના સંદર્ભમાં શું કૃપા દેખાય છે? સેવાના જીવનમાં જો કૃપા દેખાતી નથી વાલાઓ, તો બહુ મિઝરેબલ આપણી કન્ડિશન છે. પ્રભુ સહાય કરે આ વાતને સમજવાના માટે. આગળ આપણે જોઈશું પ્રભુની ઈચ્છામાં. બીજા કલમથીમાં 1 કલમ વાંચી લો, 9મો અધ્યાય તેની 8મી કલમ. હા, સર્વ સારા કામોની પુષ્કળ કૃપા કરવાના શું છે? શું છે? સમર્થ. શું છે? He is able to give a great grace upon you. યાકૂબના પત્રમાં આપણે વાંચીએ છીએ, ગઈ વખતે મેં કીધેલું, યાકૂબ 4થા અધ્યાયની અંદર દેવ વધારે ને વધારે કૃપા આપે છે. મોર ગ્રેસ એન્ડ મોર ગ્રેસ. કૃપાની ઉપર કૃપા આપે છે. યોહાનના પત્રને, યોહાનની સુવાર્તાના 1લા અધ્યાયની અંદર 16મી કલમમાં તેના ભરપૂરીમાંથી અમે કૃપાની ઉપર કૃપા પામ્યા. તો એ કૃપા આપણી વધતી ને વધતી જાય છે કે જેથી કરીને શું થાય છે? આપણને પુષ્કળ સામર્થ્ય, સમૃદ્ધિ, પ્રોસ્પરિટી આપણને મળે, આપણી કામોમાં વૃદ્ધિ થતા જાય છે. તો આ શું છે? સપ્લાય બાય ગ્રેસ. અચ્છા, હવે બીજું જોયું છે સસ્ટેન બાય ગ્રેસ. નિભાવી રાખવામાં આવે છે. બીજું કરંથી તેનો 12મો અધ્યાય. ઝડપથી જઈએ. બીજું કરંથી 12 અને 9મી કલમ. ઝડપથી વાંચો. હા હા હા.
હા, આરે ક્યારે વાત કરી તારે? 7મી કલમ વાંચો. વળી એ પ્રતિકર્મોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા સારું શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં હા, આવ્યો. મને દેહમાં કાંટો આપવામાં આવ્યો. અચ્છા, 8મી કલમ. તે મારી પાસેથી દૂર જાય. હા, એ કાંટો દૂર જાય. એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના હા, કરી. 3 વખત પાઉલ પ્રાર્થના કરે છે. આ તમે જાણો છો ને? પાઉલને શું આપવામાં આવેલો હતો? કાંટો આપવામાં આવેલો હતો કે તે અભિમાન નહીં કરે. કેમ અભિમાન નહીં કરે? તેને 3જા આકાશમાં પ્રભુ ઊંચકી લીધેલો. અને અકથનીય વાત કે તેણે સાંભળવામાં પણ નહીં આવી, જોવામાં પણ નહીં આવે, અને જો એ કોઈને કહે તો કોઈ સમજી પણ નહીં શકે એવી વાતો તેને પ્રગટ કરવામાં આવી પાઉલને નવા કરારની અંદર સૌથી વધારે પ્રકટીકરણો પ્રભુએ આપ્યા, સૌથી વધારે સમજણ પ્રભુએ એને આપી, પુષ્કળ સમજણ. જેટલી મિસ્ટ્રી છે, જેટલા મર્મો છે, એ પાઉલની આગળ પ્રભુએ ખોલી. તો એ અભિમાન ન કરે માટે શું કર્યું? પ્રભુએ એને કાંટો આપ્યો. એ કાંટો દૂર થાય માટે એણે કેટલી વાર પ્રાર્થના કરી? 3 વાર પ્રભુને આગ્રહથી, પ્રભુ આ કાંટો દૂર કર. પ્રભુ હવે અસહનીય છે, પ્રભુ આ મારાથી સહન થતું નથી. તો પ્રભુએ શું કીધું? તારા માટે મારી કૃપા સફિશિયન્ટ. હવે થોડીક વાતને અહીંયા સમજો. એની કૃપા પર્યાપ્ત છે. ઇન અવર સોરો, ઇન અવર ડિફિકલ્ટ, આપણી દુઃખમાં, આપણી મુશ્કેલી, આપણી અવર્ણનીય, સહન ન થઈ શકે એટલી બધી ખરાબ આપણી હાલત હોય, ચાહે તંગાસ હોય, ચાહે કોઈ રોગ હોય, ચાહે કોઈ બીજી વ્યાધિ હોય, ઘણા પ્રશ્ન, કેટલાક પ્રશ્નો એવા હોય છે કે આપણે લોકોને કહી પણ શકતા નથી. આપણે અંદર ને અંદર આપણું મન આપણને કોરી ખાતું હોય છે. દુઃખ એટલું બધું હોય છે કે આપણે કોઈ સાથે વહેંચી શકતા નથી. નથી પત્ની સાથે વહેંચી શકતા, નથી પતિને કહી શકતા, નથી બાળકોને કહી શકતા, બીજાને તો કદાચ કહેતા જ ના હોય. એવા ભયંકર દુઃખમાં પ્રભુ આપણને રાખે છે. પણ શું કહે છે જ્યારે આપણે એને કહીએ પ્રભુ દૂર કરતો? શું કહે છે પ્રભુ? તારે વાસ્તે મારી કૃપા. તો સસ્ટેન કરે છે આપણને. શું કરે છે? નિભાવી રાખે છે. એ કૃપા આપણે શું કરે છે? નિભાવી રાખે છે, સંભાળી રાખે છે, સહન કરવાના માટે આપણે સહાય કરે. 1 કોરિન્થીના 10મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, તમારી સહન શક્તિની ઉપર પ્રભુ આવવા દેશે નહીં, પણ તમે સહન કરી શકો માટે તમને વધારાની એની સાથે તમને કૃપા અને રસ્તો આપશે. શું કરશે? માર્ગ કરશે. હવે એક પ્રશ્ન મેં તમને કદાચ આગળ બી પૂછ્યું છે. આ કાંટો છે અને પ્રભુ કાંટો લઈ લે અને કૃપા નહીં આપે, તે વધારે સારું કે કાંટો ત્યાંને ત્યાં જ રહેવા દે અને કૃપા આપે? તે સારું. તમે સમજ્યા? ફરી પૂછું, જો કાંટો છે અને પ્રભુ તમારો કાંટો નહીં ખસેડે અને કૃપા આપે, અથવા તો કાંટો લઈ લે અને કૃપા નહીં આપે, તો એમાંથી સારું શું છે? હા, કૃપા. વેરી વન્ડરફુલ. સો વાલાઓ, આ વાતને પાઉલે સમજાવી. આ વાત તારે વાસ્તે મારી કૃપા કેવી છે? સફિશિયન્ટ. ઇવન ધો દેર ઇઝ અ થ્રોટ, અહીંયા ભલે કાંટો છે, એ ગમે એટલું પેનફુલ છે, સહન નહીં થઈ શકે એવો છે, તો પણ એમાં કરતાં પણ મારી કૃપા બહુ મોટી છે. તો સમજીએ વાળો ધ વેલ્યુઝ ઓફ ધ ગ્રેસ. દેવનું વચન કહે છે ગીતશાસ્ત્ર 63:3, કૃપા જીવન કરતાં ઉત્તમ છે. વાંચો ગીતશાસ્ત્ર 63:3. ઝડપથી. હા, તારી કૃપા જીવન કરતાં પણ. એનો મતલબ શું છે વાલાઓ ખબર છે? જીવન અહીંયા છે અને એ લઈ લેવામાં આવે અને મરણ આપવામાં આવે, અને જો સાથે કૃપા હોય તો એ પસંદ કરવા યોગ્ય છે. એનો મતલબ એ છે મોર ધેન લાઈફ. આજે માણસના માટે જીવનથી મોટી કઈ વાત છે? જીવનથી મોટું કંઈ છે માણસ માટે? અહીંયા શું કહે છે? કૃપા છે. શું છે? મોર ધેન લાઈફ, ગ્રેટર ધેન લાઈફ. સો તમારા મનમાં, મારો મનમાં આ વાત ઉતરે, પ્રભુનો આત્મા આ વાત આપણા મનમાં સંતોષ થતા મૂકી દે કે મને ભયંકર દુઃખોમાં થઈને જો જવું પડશે, પણ પ્રભુ મને તારી કૃપા આપજે. શું આપજે? મને કશું નથી જોઈતું. કશું જોઈતું? શું જોઈએ છે? પકડો એને પકડો. એ તમને ક્યાં સુધી પહોંચાડશે? ઇન ધ ઇટર્નિટી.
સર્વ વાતે તમને કરવા માટે સમર્થ છે, એ તમને છેવટ સુધી પહોંચાડવાના માટે પૂરેપૂરી સમર્થ છે. એટલું બધું પાવરફુલ છે, એટલી બધી ભરપૂરી સાથે છે. આપણે સમજીએ કે મનમાં કલ્પીએ એ કરતાં વધારે એ એટલી તાકાતવાળી છે. એટલે જ ગઈ વખતે મેં તમને સમજાવ્યું કે એ આપવાના માટે તે ધનવાનથી દરિદ્રી થઈ ગયો. એ કૃપાને જે આપણે કરી શકતા નથી. ઇનેબિલિટીમાં તમે ઘણીવાર જોશો, અમે તો અનુભવી છે, કદાચ તમને નોકરી મળે અને તમે એને યોગ્ય નહીં હોવ છતાં તમને જો નોકરી મળી જાય, જોજો કે કોણે આપી છે? કૃપાથી મળ્યું છે. શું મળ્યું છે? કૃપા. તમે ખેતરમાં અનાજ એટલી તમે મહેનત નહીં કરી હોય, વરસાદ પણ નહીં પડ્યો હોય, પાણી પૂરું નહીં અપાયું હોય અને તમે બરાબર રોપ્યું પણ નહીં હોય, છતાં પણ જો દેવ તમને આપે છે, શું છે? કૃપા છે. સમજ પડી? આપણી ક્ષમતાની ઉપર, આપણી એબિલિટીની ઉપર, આપણી મહેનતની ઉપર, આપણી આવડતની ઉપર, આપણી યોગ્યતાની ઉપર આપણે કશું કરતા નથી, છતાં પણ જો એ આપે છે, શું છે? એ કૃપા છે. કૃપા. તો એને વળગી રહીએ, એને પકડી રાખીએ, એને હલકી ગણીએ. એક છેલ્લું જોઈએ, એ કૃપા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પિત્તરનો પત્રમાં આવો, પહેલા પિત્તર, પહેલો અધ્યાય 13મી કલમ, પહેલું પિત્તર 1 અને 13. તે માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો. હા અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમારા પર જે કૃપા થશે હા તેની સંપૂર્ણ આશા રાખો. હા ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ, એટલે એના જ્યારે બીજું આગમન થશે, એ જ્યારે રેપ્ચર થશે, ત્યારે શું થશે? જે કૃપા થશે તેની, જે કૃપા થશે તેની, એનો મતલબ શું છે ખબર તમને? રેપ્ચરમાં પણ આપણને કોણ તૈયાર કરશે? કૃપા. કોણ તૈયાર કરશે? આપણને શેની જરૂર પડશે? જો કૃપા નહીં આવે ને તો આપણે ઊંઘી જ જઈશું. સમજ પડી? સમજ પડી? તો પ્રશ્ન થાય, શું બધા પર કૃપા થશે? શું બધા જાગતા રહેશે? શું આવશે ત્યારે બધા ઉંચકાઈ જશે? નો. જેઓ કૃપામાં સ્થિર થયા, જેઓ કૃપાનું મૂલ્ય ગણ્યું, જેઓ કૃપામાં વધતા ગયા, જેઓ કૃપા પર કૃપા પામતા ગયા, તેઓનો પર છેલ્લે પણ કૃપા પ્રભુ કરશે. વેન? જ્યારે રણશીંગડું વાગશે. શું વાગશે? બીજા ઊંઘતા હોય તો ખબર નહીં, પણ જેઓ આ કૃપામાં દ્રઢતાથી વળગી રહ્યા, પ્રભુ મને બીજું કંઈ નહીં જોઈએ, આઈ વોન્ટ યોર ગ્રેસ વિચ ઇઝ ઇન જીસસ ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં જે અપાયેલી કૃપા છે, મને તું આપ હું પકડી રાખીશ, તેઓનો ઉપર છેલ્લા દિવસે પણ કૃપા કરવામાં આવશે. ગીતશાસ્ત્ર 46, ગીતશાસ્ત્ર 46 5મી કલમ, ગીતશાસ્ત્ર 46 ને 5. વાંચો ઝડપથી. હા, પો ફાટે ઇન ધ મોર્નિંગ, ઇન ધ અર્લી મોર્નિંગ. પો ફાટે, જ્યારે સૂરજ ઉગશે, ન્યાયપણાનો સૂરજ જ્યારે ઉગશે, જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેની સાથે આપણને કૃપા આપવામાં આવશે. દેવ મદદ કરશે આપણને. કોને? જેઓ તેની સાથે ચાલે છે. બધાને નહીં. 10 કુમારિકા હતી, 5 સૂઈ ગઈ, 5 જાગતી રહી. તેના મસાલમાં તેલ હતું, પરંતુ એની પોતાની એબિલિટી અહીંયા નથી વાલાઓ. હા, તેણે તૈયારી રહી, પણ તૈયાર રહેવાના માટે પણ કૃપા જરૂર છે. તારણ પામ્યા પછી, નવું જીવન પામ્યા પછી, વી આર કમ્પ્લીટલી ડિપેન્ડ અપોન ધ ગ્રેસ. સંપૂર્ણ રીતે આપણે કૃપાની ઉપર આધાર છે. કદી પણ પોતાની આવડત પર આધાર રાખશો નહીં. હું આમ કરી શકું છું, હું આમ કરીશ. આપણે શાના પર આધાર રાખીએ છીએ? તો કૃપા આપણને ત્યાં સુધી પહોંચાડે છે, પણ કૃપાની એક વસ્તુની સાથે મનમેળ નથી. કૃપાને એક બાબતની સાથે સુસંગત નથી. મેં ગયા વખતે કીધેલું હતું, કેમ જો કૃપાથી જ બધું થતું હોય તો બધાને જ કૃપા ગમે છે ને. પ્રભુ મને પણ કૃપા આપને. પ્રભુ હું ક્યાં ના હાથ પાડું છું, મારી તો ક્યાં ના છે લેવાની, સપ્લાય ચાલુ છે, હું બી રેડી જ છું. કેમ 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 બધા તૈયાર થતા નથી? કેમ બધા જાગૃત રહેતા નથી? કેમ બધા જીવન જીવતા નથી? કેમ બધા પ્રભુમાં ટકી રહેતા નથી? એક વાત એ કૃપાની સાથે બંધ બેસતી નથી. માટે જે આપણા માં છે, શું છે? શું છે? સીન. શું છે? પાપ. શું છે? પાપને કૃપા સાથે મનમેળ થતો. જેટલા જેટલા આપણે પ્રભુ પાસે જીવીએ છીએ, જેટલા જેટલા રહીએ છીએ, તેટલા તેટલા કૃપા પામીએ છીએ.
પાપ આપણને પ્રભુથી બી દૂર કરી દે છે અને પ્રભુની સાથે પ્રભુની કૃપા બી દૂર કરી નાખે છે. રિમેમ્બર ઓલવેઝ, યાદ રાખજો, દેવ પુષ્કળ પ્રેમાળ છે, અગાપે પ્રેમથી ભરાયેલો, સનાતન પ્રેમથી ભરાયેલો છે. પણ એ પ્રેમ પોતાની પાસે જ રાખે છે, આવતો નથી. આવવાના માટે, આપવાના માટે જે કામ થયું છે તે કૃપા છે. પ્રેમ કૃપા દ્વારા પહોંચે છે. સમજ પડી? એ તો એની પોઝિશનમાં છે, પણ એ ફ્લો કરવાના માટે તેણે જે નીચે ઉતર્યો ને તે કૃપા છે. કૃપા એ શું છે કે આપણું નથી, પણ એણે કર્યું. એ કરવાના માટે ઉપર બેઠા બેઠા નહીં થયું, નીચે આવવું પડ્યું એણે. દેટ ઇઝ ધ ગ્રેસ. પ્રેમને આપણામાં લાવવા માટે કૃપા એણે આપી. તો કૃપાને અટકાવે છે કોણ? કોણ અટકાવે છે? પાપ. માટે શું કહે છે? શું કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ? રોમિયોનો પત્ર 6 અધ્યાય 1 કલમ, રોમિયોનો પત્ર 6 અધ્યાય 15મી કલમ. આ બે જગ્યા નોંધ્યું છે. વાંચો રોમી 6, ઝડપથી વાંચો. હા, કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? બીજી કલમ. હા હા, ના એવું ન થાવ. નો પાપ. એટલા માટે પ્રભુ કૃપા નથી આપતો કે આપણે પાપ પર પાપ કર્યા કરીએ. એટલું યાદ રાખજો, આપણો પ્રભુ બહુ દયાળુ છે, પણ તે પાપનો પોષક નથી. શું નથી? પાપને પોષિયા કરવા વાળો નથી. આપણે પાપ કરીએ અને પછી પ્રભુના ખોળામાં જઈને બેસી જઈએ, પાછા પાપ કરીને પ્રભુના ખોળામાં બેસીએ, પ્રભુ મને ધોઈને શુદ્ધ કર, પાછા જઈએ, પાછા ગંદા થઈને પાછા બેસી જાય ખોળામાં. હા, એવું નહીં. 15મી કલમ 6. શું આપણે પાપ કર્યા કરીએ? નિયમથી પ્રભુ આપણને છોડાવ્યા. હવે નિયમ આપણને રાજ નથી કરતું, પણ કૃપા રાજ કરે છે. જો 14મી કલમ વાંચો. હા, પાપ હવેથી તમારા પર રાજ નહીં કરે. કેમ નહીં કરે? હા, નિયમ નથી આપણે આધીન. હા, વી આર સબમિટ ટુ ધ ગ્રેસ. આપણે કૃપાની નીચે આવેલા છે, માટે પાપ આપણી પર રાજ નહીં કરે. પણ જો પાપ કર્યા જ કરીએ, આપણે રાજી ખુશીથી પાપના ગુલામ થવા માંગીએ, તો પછી કૃપા લઈ લેવામાં આવે છે. પ્રભુમાં પણ ને પાપમાં પણ કૃપા પણ જોઈએ અને પાપ પણ જોઈએ, એવું નહીં થાય. આપણે સ્ટ્રિક્ટ થવું પડશે, આપણે ડિસિપ્લિનમાં આવવું પડશે, આપણે શિસ્તમાં આવવું પડશે, આપણે પોતાને એ રીતે પ્રભુને સોંપવા પડશે. પાઉલ શું કહે છે? બીજા કરંથી, આ 1 કરંથી 15મો અધ્યાય 10મી કલમ. પણ હું જે છું તે દેવની કૃપાથી છું. હા અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી. હા પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી. હા મેં તો નહીં, હા પણ દેવની જે કૃપા મારા પર હતી તેણે. હા, અહીંયા શું કહે છે? હું દેવની કૃપાને શું નથી કરતો? નિષ્ફળ કરતો. જે આપણે ધક્કો મારે છે, જે આપણને આગળ લઈ જાય છે, એને હું નિષ્ફળ કરતો નથી. એનું જોર નિરર્થક કરતો નથી. એની જે કેપેસિટી છે કૃપાની, કૃપામાં બધું જ મળે છે, પણ એનું સામર્થ્ય છે, એમાં જે કેપેસિટી છે, એને હું શું કરતો નથી? હું એને નન એન્ડ વોઇસ કરતો નથી, એને હું વેઇન કરતો નથી. માટે શું કહે છે? મેં વધારે મહેનત કરી. હું આગળ દોડું છું, છેવટ સુધી વાલાઓ, મરણ પામ્યો ત્યાં સુધી. એનું શિર કલમ કરી દેવામાં આવ્યું. આપણે જે ગીત ગાતા હતા, લોકોએ પોતાના જીવ આપી દીધા, લોકો તલવારથી વિંધાઈ ગયા, કપાઈ ગયા, એટલે સુધી તેઓ શું થયા? આધીન રહ્યા. એ કલમ વાંચો, બહુ અદ્ભુત કલમ છે, મને ગમે છે કલમ. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય તમે વાંચો, જે પ્રમાણે આપણે ગીત ગાઈ ગયા તે ત્યાં લખેલું છે. 36મી કલમ, 36 અને 37મી કલમ. બીજા કેટલાય અસ્ત્રીઓથી, કોરડાઓથી, રેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. હા, તેઓને પથ્થરોથી મારી નાખવામાં પથ્થરોથી મારવામાં આવ્યા. તેઓને કરવતથી વહેવામાં હા, આવ્યા. કરવતથી તેઓને વહેરવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવી. હા, તેઓ તરવારથી માર્યા ગયા. તરવારથી માર્યા ગયા. તેઓ ઘોડા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. હા, તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા. કંગાલ હતા, રિબાયેલા હતા, પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન
હા, તેઓ રાનોમાં, રાનોમાં, પહાડોમાં, પહાડોમાં, ભૂમિમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. ગુફામાં તેઓ રખડતા હતા, પણ છેવટ સુધી તેઓ અધીન રહ્યા, વિશ્વાસના અધીન રહ્યા, કૃપા છોડી નહીં. એ જ પાઉલ કહે છે, એ મારા માટે નિષ્ફળ ગઈ. તો શું તમે એમ કહી શકો? મન પર હાથ રાખીને કહી શકો જે કૃપા મને પર કરવામાં આવી તે નિષ્ફળ ગઈ નથી? ચાહે 5 વર્ષ તમને થયા, ચાહે 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 20 વર્ષ તમે પ્રભુની કૃપાનો અનુભવ કર્યો, શું તમે કહી શકો? શું તમે પ્રભુના માટે મહેનત કરી? શું તમે પ્રભુના માટે જીવ્યા? ગલાતી 2 અધ્યાય 21મી કલમ, ગલાતી 2:21. હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી. હું દેવની કૃપા નિષ્ફળ કરતો નથી. વોટ અ વન્ડરફુલ સ્ટેટમેન્ટ! કેવું અદ્ભુત આ ઉદ્ગાર તેના મોંમાંથી નીકળે છે, હું દેવની કૃપાને નિષ્ફળ કરતો. આપણે શું કરીએ છીએ વાલો? રોજ સવારે પ્રભુ કૃપા આપે છે. શું કરે છે? રોજ સવારે તારી કૃપા અને સાંજે તારું વિશ્વાસુપણું તું પ્રગટ કરે છે. વાંચીએ છે ને ગીતશાસ્ત્રમાં, રોજ સવારે અર્લી ઇન ધ મોર્નિંગ કૃપા પર કૃપા આપે છે. આપણે શું કરીએ છીએ? આખો દિવસ એ કૃપાને વેસ્ટ કરી દઈએ છીએ. હા કે ના? કેટલું એ કૃપા આપણામાં કામ કર્યું, આપણામાં કેટલું કામ કર્યું. એ કૃપા આપણને સાક્ષી આપવાના માટે સમર્થ હતી, પરંતુ પાપના કારણે આપણે સાક્ષી નથી આપી શકતા. પાપના કારણે આપણો મોં બંધ રહે છે. પાપના કારણે આપણે જયવાન થઈ શકતા નથી. એ કૃપા આપણને દેવનું વચન વાંચવાના માટે ઘણો સમય આપણે વચન વાંચી શકીએ માટે કૃપા આપે છે. ઘણો સમય પ્રાર્થનામાં આપણે રહી શકીએ માટે પ્રભુ કૃપા આપે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ આપણે પ્રભુનું વચન આપીએ માટે પ્રભુ કૃપા આપે છે. સૌ સારા કામ કરીએ પ્રભુના માટે વપરાઈએ માટે પ્રભુ કૃપા આપે છે. જયવંતથી વધારે જયવંત બનાવવા માટે કૃપા આપે છે. એક પાપ પર તમને જય પાનો, તમને બીજા પાપ પર પ્રભુ જયવંત બનાવવા માટે વધારાની કૃપા આપે છે. પહેલાં આપણે સામાન્ય જુઠ્ઠું બોલતા હતા, જુઠ્ઠું બોલવાનું છૂટતું નહોતું, વારંવાર જુઠ્ઠું આપોઆપ મોંમાં આવી જતું હતું. દેવે કૃપા આપી, જુઠ્ઠું બોલવાનું જતું રહ્યું. પછી પ્રભુ વધારાની કૃપા આપે છે. આપણને કદાચ બીજા ભયંકર પાપો આપણને વળગી લેતા હોય, છોડતા જ નહીં હોય. જુવાન તરીકે બધી ગંદી આદતો આપણને પડી ગઈ હોય, છૂટતી જ નહીં હોય. દેવ શું આપે છે? કૃપા આપે. શું આપે? કૃપા આપે. અને એમાંથી છોડાવે. પછી આપણે શું કરીએ? પાછા ટેક ફોર ધ ગ્રાન્ટેડ. આપણે શું કરીએ? એને હલકામાં લઈએ. ગુજરાતીમાં શું કહેવાય? આપણે એને શું કરીએ? હલકું ગણીએ. પાછા એ જ જગ્યાએ જઈને બેસીએ કે જ્યાંથી આપણને એ પાપની આદત લાગે છે. પાછું એ પાપ આપણા જીવનમાં કૃપા શું થાય? પાછા કૃપા માંગીએ, પ્રભુ મને માફ કર, મને કૃપા આપ. પાછો પ્રભુ કૃપા આપે. પાછા આપણે ગોળ ગોળ જ ફર્યા કરીએ. વધે રમકડા જ રમ્યા કરીએ. નાના છોકરાઓને ખબર ને, એ લોકોને ખબર નહીં હોતી કે મોટા થઈને પછી આપણે બિઝનેસ કરવાનો છે, ઘર સંભાળવાનું છે, એટલે લગ્ન થશે તો પત્ની બાળકો બધું સંભાળવું પડશે, ખેતર છે સંભાળવું પડશે, ઘર સંભાળવું પડશે. નાના બાળકને ખબર હોય છે? નાના બાળક શું કરે? શાના માટે રડે? રમકડા માટે. અરે પપ્પા તમે રમકડું નહીં આપ્યું, પેલું નહીં આપ્યું, ફલાણું નહીં આપ્યું, ઢેકણું નહીં આપ્યું. એક વાર્તા છે જે એલિઝાબેથ હતી, બ્રિટનની રાણી, ઇંગ્લેન્ડની રાણી. એ જ્યારે નાની હતી ને ત્યારે બહુ જીદ કરતી નાની નાની ડીંગલીઓ માટે, અને ડીંગલીની પાછળ રમ્યા કરતી, અને બહુ જીદ્દી અને બહુ ચીડચીડીને એવું હતી. જો એને આપવામાં નહીં આવે તો એ આખું ઘર માથા પર ઉંચકી લે, તોફાન કરે. એક દિવસ એની ધ્યાન રાખવાવાળી એક બાઈ જે હતી તે એની પાસે આવી અને તેણે કીધું, તને ખબર છે કે તું આ તારા માતા કે પિતા ગયા પછી આવનાર સમયમાં તું આખા બ્રિટન દેશની રાણી બનવાની છે? શું તને ખબર છે આખો બ્રિટન દેશ તારા અધિકાર નીચે આવશે? શું તને ખબર છે કે તું રાણી બનીને રાજ કરવાની છે? અને તું આ રીતે વર્તે છે, તારા કપડાં જો, તારું વર્તન જો, તારા હાથ પગ જો, અને તું આવી જેમાં નાની નાની વસ્તુમાં જીદ કરીને તોફાન મચાવે છે, શું આ તને શોભે છે? તે દિવસથી એલિઝાબેથનું જીવન બદલાઈ ગયું. એની એમાં લખેલું, બાયોગ્રાફીમાં લખેલું છે એનું જીવન. તે દિવસથી એણે ડીંગલી મૂકી દીધી, તે દિવસથી એણે દોડાદોડ રમવાનું મૂકી દીધું, તે દિવસથી કુદામ કૂદને આમ જાય ને તેમ જાય ને ધમાલને બધી જીત કરીને જે રડા રોડ કરે એ એણે મૂકી દીધું. સિરિયસ થઈ ગઈ. એક દિવસ મારે આટલા મોટા દેશને ચલાવવાનો છે, મારે શું કરવું પડશે? મારે તૈયાર થવું પડશે.
મારું જે ભણતર છે એમાં મારે તૈયાર થવું પડશે, મારી ચાલ સુધારવી પડશે, મારા કપડાનો જે વેસ્ટ છે. તમે જો બ્રિટનના લોકો, બ્રિટિશ લોકો બહુ સિસ્ટમેટિક હોય છે. તેઓનું ખાવાની એક રીત હોય છે. તેઓ ચમચીના કાંટાથી ખાય છે, તેઓ પ્લેટમાં ખાય છે, તેઓ ગમે તેમ ખાતા નથી. તેઓનું બેસવાની એક રીત છે, તેઓના કપડાની એક રીત છે. એ લોકો સંસ્કાર કહેવામાં આવે છે, તો શું કહે છે એને, મેનર્સ, ટેબલ મેનર્સ હોય છે, બોલવાની મેનર્સ હોય, એ બધું એ લોકોની પાસે હોય છે, શીખે છે. કેમ? કારણ કે એ લોકો પોતાને બ્રિટિશરો કહેવાવે છે. એનીવે, તો આપણે પણ રાજ્યના માટે બોલાવેલા લોક છે વાલાઓ. એ કૃપા એટલા માટે આપી કે આપણે તૈયાર થઈએ, એટલા માટે નથી આપી કે આપણે એને વેડફી નાખીએ. આજે બહુ દુઃખની સાથે કહેવું પડે છે, આપણે વેડફી નાખીએ છીએ કૃપા, જે આપણને ઉઠાવવી જોઈએ. કુટુંબમાં કેમ સમસ્યા છે, કુટુંબમાં કેમ પ્રશ્ન છે, કુટુંબમાં કેમ ઝઘડા છે? કારણ કે અપાયેલી જે કૃપા છે તેમાં કુટુંબ સ્થિર નથી. કુટુંબમાં દેવે શું કૃપા આપી કે તેઓ સાથે મળીને પ્રભુનું ભજન કરે, તેઓ સાથે મળીને પ્રાર્થના કરે. પ્રભુ કૃપા આપે છે કે તેઓ પ્રાર્થના કરે, તેઓ ભજન કરે, તેઓ વચન વાંચે, તેઓ સાથે મળીને પ્રભુના ઘરમાં જાય, તેઓ સાથે મળીને પ્રભુની સેવા કરે. પણ તો શું કરે છે બંને? એક પૂર્વમાં, એક પશ્ચિમમાં. કદી તેઓ સાથે થતા, તેઓ કદી સાથે પ્રાર્થના કરતા નથી, તેઓ સાથે વચન વાંચતા નથી, તેઓ કદી પણ પોતાના બાળકોને બી એ શીખાડતા નથી. કૃપાને વેસ્ટ કરે છે. માટે કુટુંબની અંદર શેતાન એવી રીતે ઘૂસ મારે છે, એવી રીતે થાય છે કે તેઓ કદી પણ પોતે પણ નિષ્ફળ રહે, કુટુંબ પણ નિષ્ફળ રહે. આપણું કુટુંબ સૌથી પહેલું દેવનું નિવાસસ્થાન છે. મંડળી પછી સૌથી પહેલું આપણું નિવાસસ્થાન છે, ત્યાર પછી કુટુંબ નિવાસસ્થાન છે, પછી મંડળી નિવાસસ્થાન, એટલે દેવ રહે છે એમાં. તો આપણા કુટુંબ એવા થવા જોઈએ વાલા, નહીં તો સમસ્યાઓ સોલ્વ થશે. સાથે મળીને વાંચો, કુટુંબમાં સાથે મળીને પ્રાર્થના કરો. બાળક નહીં બેસે તો પણ બેસાડો, શીખાડો એને, ડિસિપ્લિનમાં લાવો. એક દિવસ આવશે તેઓ સાથે તમારી સાથે પ્રભુના ઘરમાં આવશે, સાથે મળીને ભજન તમે કરશો, સાથે મળીને તમારી સાથે ઊભા હશે. નહીં તો શું થશે? સેવક તરીકે માણસ તો દોડતો હશે, પણ પેલી પાછળ ને પાછળ ખેંચશે ને. એક ટાયર સરસ મર્સિડીઝ કારનું અને બીજું ટાયર ગાડાનું. મુશ્કેલી પડે છે, થાય છે ને મુશ્કેલી? હા, થાય છે મુશ્કેલી. સો પ્રભુ કૃપા આપે વાલાઓ આપણને. કુટુંબની અંદર જે અપાયેલી કૃપા છે એમાં વધીએ. માંડળીકમાં પણ આ જ છે. જે ડોક્ટ્રીન અપાયેલા છે, જે દેવના વચનમાં આપેલું છે તેને પકડી રાખે છે જેઓ, તેઓ એ મંડળીમાં એ કૃપા તેઓની વધતી જાય છે. પરંતુ જેવે દેવે શીખાડ્યું નથી તે વાતો જ્યારે મંડળીમાં આવે છે, અયોગ્ય વાતો, ભ્રષ્ટતા, અશુદ્ધતા, અહીંયા પણ બધું મિક્સ જ્યારે મંડળીની અંદર આવે છે ત્યારે દેવની કૃપા ઓછી થતી જાય છે મંડળીમાંથી. દેવની કૃપા જ્યારે ઓછી થતી જાય છે ત્યારે દેવનો પ્રકાશ આવતો નથી. મંડળી વચનમાંથી સમજ જ નથી પડતી. એટલું બધું આપે પણ કંઈ જ ખબર નહીં પડે શું કહે છે, શું નથી કહેવામાં. માણસના વિચાર આવશે, સારું શિક્ષણ આવશે. જો સારું શિક્ષણ ને દેવનું વચન અલગ છે. માઇન્ડ વેલ, ફરી કહું છું, સારું શિક્ષણ દેવના ઘરમાંથી અપાતું નથી. દેવના ઘરમાંથી શું અપાય છે? વચન. આપણને કોણ સુધારે છે? વચન. વચન અને એનું પ્રકાશ, એમાંથી પ્રકટીકરણ, જે સમજણ પ્રભુ આપે પવિત્ર આત્માની મારફત. વચન સમજાય. વચન કોણ સમજાવે છે? વ્યક્તિ નહીં, દેવનું વચન જ બીજું વચન સમજાવે છે. એક પણ સાથી વગરનું માલુમ પડશે નહીં. એક વચન બીજા વચનને ખોલે છે. શું કરે છે? જેમ આપણે જોઈએ છે ને અહીંયાથી વચન, એક વચન બીજા વચનને સમજાવે છે. એવી રીતે દેવનો પ્રકાશ વધે છે. મંડળીની અંદર કૃપાની સામે લોકો થયા માટે પ્રભુએ પ્રકાશ બંધ કરી દીધો. મંડળીની અંદર આજે અશુદ્ધતા ઘૂસી ગઈ, મંડળીમાં ઝઘડા ઘૂસી ગયા, મંડળીની અંદર જે ભાગલા ઘૂસી ગયા, મંડળીની અંદર રીતિ રિવાજો ઘૂસી ગયા, વિધિ વિધાનો ઘૂસી ગયા. તેઓ ભજન કરે, સ્તુતિ કરે, બધું જ કરે, પણ પ્રભુ જ નહીં હોય. પ્રભુની હાજરી નહીં પામો તમે, પ્રભુની શાંતિ નહીં પામો તમે. તમે જાઓ તો ડિસ્ટર્બ, તમે આવો તો ડિસ્ટર્બ. બેચેન. વાય? The grace has stopped from the Lord. દેવે કૃપાને શું કરી દીધી છે? અટકાવી. જો તમે ચાહો છો તમારા મંડળીઓની અંદર કૃપા આવે, દેવના વચનને માન આપો. દેવનું વચન કહે છે તેના અધીન થાવ. માણસ શું શીખવે છે તે નહીં, દેવનું વચન શું શીખવે છે એને માન આપો. હું નહીં માનું જો માણસ કહેશે તો, હું દેવનું વચન કહેશે તો માનીશ. ચાહે રોકીભાઈ કેમ નહીં કહે, હું નહીં માનું. દેવનું વચન કહે છે, માનીશ. સમજ પડી? દેવના વચનને માન આપો વાલાઓ. કોઈ કંઈ પણ કહે. થેસલોનિકની મંડળી કરતાં થુઆતીરની મંડળી વધારે ગુણવાન હતી. પ્રેરિતોના પુત્ર 17 વાંચીએ છીએ. કેમ? કારણ કે તેઓ ઘરે જઈને શોધતી કે ભાઈએ જે કીધું તો બરાબર છે કે નહીં, વચન પ્રમાણે કીધું કે એમ જ કીધું.
તમે જો વચન નહીં જાણતા હશો તો તમને ખોટું શીખવાડવામાં આવશે, પણ જો વચન જાણતા હશો તમને કોઈ ખોટું શીખવી શકશે. અને ઊભા રહો, ડિસિપ્લિનમાં ઊભા રહો. મંડળી ભલે એક તરફ થતી રહે, બધા એક તરફ થતા રહે, પણ સત્યના માટે તમારે સહન કરવું પડે. સહન કરીને ઊભા રહો, એકલા પણ ઊભા રહો. દેવને માન મળશે, દેવ તમારી મારફતે કૃપા આપશે, દેવ તેઓની આંખો તમારી મારફતે ખોલશે, દેવ તમને મોકલીને તેઓને સુધારશે. તમારી મારફતે રિવાઇવલ, જાગૃતિ મંડળીમાં આવશે. એક વ્યક્તિ, બધા બહુ નહીં જોઈએ પ્રભુને, એક જ ઇનફ છે, એક જ. પણ કેવો? કમ્પ્લીટલી સરેન્ડર. પ્રભુ હું નહીં, તું. પ્રભુ હું નહીં. તમારી મારફતે પ્રભુ તમારા મંડળીમાં કામ કરશે, તમારા ગામમાં કામ કરશે, આખા વ્યારા પ્રાંતમાં કામ કરશે. કૃપાને સામે નહીં થાવ. બીજું છે સેવાના સંદર્ભમાં. શા માટે સેવકો નિષ્ફળ જાય છે? 5 મિનિટમાં બંધ કરીશ. કૃપાની સામે થયા, કૃપાને અધીન નહીં થયા માટે સેવકો નિષ્ફળ ગયા. પોતાની મરજી પ્રમાણે શીખાડ્યું, પોતાને ખુશ કરવા પ્રયત્ન કર્યા, પ્રભુને નહીં. આજે મેં જોયા ઘણા બધા સેવકો જાણે છે કે સાચું શું છે, શીખાડતા ખબર છે કે આ દેવનું વચન છે, સંતાડી રાખે છે. કેમ? કારણ કે પોતાના જીવનમાં નથી, માટે બીજાને શીખવીશું તો તે જ મને કહેશે કે ભાઈ તમારામાં તો છે નહીં. તમે કહો છો કે આવું નહીં કરો, પણ તમે પોતે જ કરો છો. માટે શું કહે છે? પ્રચાર પણ કરતા નથી. સાચી વાત છે, પ્રચાર કરતા નથી કારણ કે પોતાના જીવનમાં નથી. પ્રભુ દયા કરે, દયા કરે આવા સેવકોની ઉપર કે જેઓ હળ પર હાથ દઈને પછવાડે જુએ છે, કે જેઓ પ્રભુની સાથે બાંધતા નથી પણ તોડી નાખે છે, કે જેઓ પ્રભુની સાથે એકઠું કરતા નથી પણ વેરી નાખે છે, જેઓ દેવના લોકોની ઉપર જેઓને અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા જવાબદારીની સાથે તેઓ આ ટોળાને સાચવવાના બદલે, તેઓને ફીડિંગ આપવાના બદલે, તેઓને સંભાળીને ચલાવવાના બદલે તેઓને મારવા બેઠા, છાકટા થયા, દારૂ પીને ઊંધા પડી ગયા. લૂકની સુવાર્તાના 12મો અધ્યાય તેની વિરુદ્ધ લખેલો છે. પ્રભુ જવાબ માંગશે. એવા ચાકરને પ્રભુ શિક્ષા કરશે. બહુ બધું છે એના પર કહેવા માટે મારી પાસે સમય નથી, પણ હઝીકીએલનો 34મો અધ્યાય તેની ઉપર છે, લૂકની સુવાર્તાનો 12મો અધ્યાય તેની ઉપર છે, બહુ બધી કલમો એની ઉપર છે. પ્રભુ આ જે સાચા સેવકો એના લોકોમાં આપે એની બહુ જરૂર છે. તો આ બધી વસ્તુમાં આપણે કૃપાની જરૂર છે. મારો સમય પૂરો થઈ ગયો, પણ મારે નેક્સ્ટ ટાઈમ આને કન્ટિન્યુ નથી કરવું, માટે 2-4 વાત તમને કહીને હું બંધ કરી દઈશ. કેવી રીતે કૃપામાં આપણે સ્થિર થવાય છે? પહેલું છે નમ્રતા. શું છે? કેવી રીતે કૃપામાં આપણે સ્થિર થઈએ છીએ? કેવી રીતે કૃપા પામીએ છીએ? કેવી રીતે કૃપામાં વધીએ છીએ? નમ્રતા. કેવી રીતે? યાકૂબનો પત્ર 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ. ખાલી રેફરન્સ આપી દો, પૂરું થઈ જાવ, સમય મારો ઓછો છે. વાંચો 4:6. વાંચો. નહીં મળ્યું? હા, દેવ નમ્ર માણસો પર. જો આપણે અક્કડ ગરદન રાખીશું તો દેવ કૃપા આપશે નહીં. કૃપાને ખેંચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? બી હમ્બલ. શું થાવ? શું થાવ? બોલતા કેમ નથી? થાકી ગયા? ભૂખ લાગી છે, ખાવાનું મળશે, ઈસાકભાઈ બનાવ્યું છે ખાવાનું સરસ. પણ આ ઇમ્પોર્ટન્ટ છે વાલાઓ, આ તમને અનંતકાળ સુધી ટકશે આ બાબતો વાલા. હા, જમવાનું તો તમે ખાશો, કાલે પાછી ભૂખ લાગશે. આ તમને વારંવાર નહીં મળે. આ દેવની કૃપાથી અમે તમારી પાસે આવીએ છીએ. કેટલા બધા લોકો છે સાંભળવા બી નથી મળતું. શું તમે એમ માનો તમે એક્સિડન્ટલી અહીંયા આવી ગયા, અકસ્માતે આવી ગયા? ઇટ્સ અ ગ્રેસ ઓફ ગોડ. પ્રભુની કૃપાથી તમે આ સાંભળી રહ્યા છો વાલા. બધાને સાંભળવા નથી મળતું. એનીવે, નમ્ર થઈએ પ્રભુની આગળ. શું થઈએ? નમ્ર. જો નમ્ર થઈશું તો આપણે તેની શું કરીશું? કૃપા પામશું. આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક, ઝડપથી જોઈ લઈએ. ઉત્પત્તિ 13મો અધ્યાય, માફ કરજો, 18મો અધ્યાય 27. વાંચો ઉત્પત્તિ 18:27. કલમ વાંચી જાઓ ઝડપથી. હા,
હા, હું ધૂળ તથા લોર્ડ આઈ એમ ડસ્ટ એન્ડ એસ, હું તારી આગળ ધૂળ અને પ્રભુની આગળ હંમેશા નમ્ર રહેવાલાઓ. તે નમ્ર જનોને સાંભળે છે. પિત્તરના પણ પહેલા પિત્તરના 5 એમ બી આ જ કલમ લખેલી છે. ગર્વિષ્ઠોની તે વિરુદ્ધ છે. હી ઇઝ અગેન્સ્ટ ધ પ્રાઉડી મેન. અભિમાની લોકોની પ્રભુ કદી પણ સુધી લેશે નહીં. પણ જો પ્રભુની આગળ નમ્ર થઈશું, પ્રભુને કહીશું પ્રભુ હું ધૂળ છું, હું રાખ છું, તે તમને કૃપા આપશે. આપણે બીજી એક કલમ વાંચીએ છીએ અયુબના પુસ્તકમાં. જુઓ અયુબનો 42મો અધ્યાય. અયુબે પોતાને નમ્ર કર્યો, ઇબ્રાહિમે પોતાને નમ્ર કર્યો, તેઓના જીવનમાં કૃપા પર કૃપા તેઓ પામ્યા. અયુબ 42 અને 6 કલમ. તેથી હું મારી જાતથી કંટાળું છું હા અને ધૂળ તથા રાતમાં બેસીને પશ્ચાતાપ કરું છું. હા, ધૂળ તથા રાખમાં બેસીને. હા, આપણે મૂસાને કહેતા સાંભળીએ છીએ નિર્ગમનના 3 અધ્યાયની અંદર, પ્રભુ હું કોણ કે તું મને મોકલે, હું તથા મારું કુટુંબ કોણ. આપણે એને જાણીએ છીએ તે પોતાને નમ્ર કરે છે. આપણે યશાયાના વાંચ્યા છીએ 6 અધ્યાયની અંદર, હે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ લોકોની મધ્યમાં રહું છું. પ્રભુની આગળ કદી બોસ્ટિંગ નહીં કરીએ, ઘમંડની વાતો નહીં કરીએ. આપણી પાસે કેવું મોં છે? વડાઈ કરનારું મોં છે. કેવું છે? મોટી મોટી વાતો કરીએ આપણે. આપણું મોં કેવું કરે? મોટી મોટી વાતો. પોતે પોતાના બી વખાણ કરીએ, આપણા જ વખાણ કરીએ. બી હમ્બલ, એક્સેપ્ટ વી આર ડિપેન્ડ અપોન ધ ગ્રેસ. આપણે પ્રભુની કૃપાની ઉપર આધારિત છે એવું કબૂલ રાખીએ હંમેશા. પ્રભુ તારી કૃપા સિવાય હું કંઈ નથી. પાઉલે પોતે કીધું, મેં પુષ્કળ મહેનત કરી, મેં તો નહીં, પણ જે કૃપા મારામાંથી તેણે વધારે મહેનત કરી. તો પ્રભુ તમને વધારે વાપરશે. નમ્ર થઈએ પ્રભુની આગળ, દીન થઈએ પ્રભુ, કદી પોતાનો ઊંચા નહીં કરીએ. હંમેશા લુકની સુવાર્તાના 18મા અધ્યાયની અંદર પેલા દાણીની આગળ પેલો એક દાણી અને એક ફરોશી આવીને ઊભા રહ્યા. ફરોશીએ પોતાને ઊંચા કરીને પ્રાર્થના કરી, હું ફલાણું કરું, ઉપવાસ કરું છું, દાન ધર્મ કરું છું. દાણીએ શું કીધું? તેણે પોતાનું મુખ પણ ઊંચું નહીં કર્યું, નીચે જોઈને મુજ પાપી પર ગયા હતા. હંમેશા હંમેશા વાલાઓ આપણે આ રીતે રહીએ તો પ્રભુની કૃપાને ખેંચીશું. કૃપાને ખેંચશો એટલા જ આપણે સામર્થ્યવાન થઈશું. તો આ ફર્સ્ટ છે, આપણે નમ્ર થઈએ. બીજું છે આપણે આધીન થઈએ. જો આધીન નહીં થઈએ તો દેવની કૃપા નહીં પામીશું. બે જ જોઈને બંધ કરી દઈશું. બીજા સમુએલમાં આવો, 7મો અધ્યાય. બીજું સમુએલ 7 અને 15મી કલમ. બીજું સમુએલ 7 ને 15. સાઉલની પાસેથી પ્રભુએ શું કર્યું? કૃપાને લઈ લીધી, એને ખસેડી દીધો. તેમ તારી પાસેથી હું, કોને પ્રભુએ કહ્યું? દાઉદને કીધું. કોને કીધું? કેમ સાઉલની પાસેથી પ્રભુએ કૃપા લઈ લીધી? જો પહેલું સમુએલ 13મો અધ્યાય 13મી કલમ. પહેલું સમુએલ 13 અને 13. જ્યારે સમુએલે સાઉલને કહ્યું, હા, તે મૂર્ખાઈ કરી છે. મૂર્ખાઈ કરી છે. તારા દેવ યહોવાએ તને જે આજ્ઞા આપી હા, તે પાળી નથી. જે આજ્ઞા તને આપી તે પાડી નથી. નહીં તો હમણાં યહોવાએ ઇસ્રાએલ પર તારું રાજ્ય સદન માટે સ્થાપ્યું. હા, નહીં તો તને હંમેશના માટે પ્રભુએ સ્થાપી દીધો હતો. જેમ દાઉદને સર્વકાળને માટે દેવે રાજ્ય આપ્યું તેવી રીતે તારું કર્યું હતું. 15મો અધ્યાય 22મી કલમ. 15મો અધ્યાય 22મી કલમ. હા, 19મી કલમ વાંચો પહેલા. હા હા હા, જે ભૂંડું હતું તે કર્યું. હવે વાંચો 22મી કલમ. હા, વચનને માનવું. હા, 23મી કલમ. મૂર્તિ પૂજા જેવી. હા, તે યહોવાનું વચનને શું કર્યું છે? નકાર્યો છે. તે એનું કેવું માન્યું નથી. તે હઠીલાઈ કરી.
તે દંગો કર્યો, રિબેલ કર્યો, તે બળવો કર્યો, માટે દેવે તને શું કર્યો? નકારી દીધો. એ કૃપા લઈ લીધી. તો આધીનતા ન હશે તો દેવ કૃપાને, પહેલાં શું છે? નમ્ર નહીં હોઈશું, દેવ કૃપા લઈ લેશે. બીજું શું? આધીન નહીં થઈશું તો શું કરશે પ્રભુ? પ્રભુ વચન વાંચવાનાથી ખુશ થતો નથી. પ્રભુ વચન સાંભળ્યા કરીએ તેનાથી ખુશ થતો. શેનાથી ખુશ થાય છે? વચનને પાળવા. જે કોઈ તેને વાંચે છે, જે કોઈ તેને પાડે છે, તેઓને ધન્ય છે. પ્રકટીકરણમાં પ્રભુએ કહ્યું, જે માને છે. બહુ બધા તાળી પાડીને બહુ સરસ વચન, બહુ સરસ વચન, બહુ ફાઇન બોલ્યા ભાઈ, બહુ ફાઇન બોલ્યા. અહીંયાથી લોર્ડ નોટ પ્લીઝ વિથ ધેમ. કદી પ્રભુ તેઓથી આધીન ખુશ થશે નહીં. વાળો ડુ ઓબે, આધીન થાવ, કોઈ પણ કિંમત ચૂકવવી પડે. એક ભાઈએ મને ફોન કર્યો, મને એ પ્રમાણે કહ્યું કે ભાઈ મને બહુ બેચેની થાય છે, મને ગમતું નથી. સાલોમાં આવ્યા પછી મને આમ તો સારું લાગે છે, પરંતુ મને વધારે ડિસ્ટર્બ લાગે છે. મેં એમને એક જ લીટીમાં જવાબ આપ્યો, ભાઈ જે કંઈ પ્રભુએ કીધું છે હવે તેને આધીન થાવ. શું કીધું મેં એમને? જે કંઈ પ્રભુએ કીધું છે તેને હવે ના, હવે સ્ટેપ શું છે? તમારે આધીન થાવ. પ્રભુએ પોતાનું કામ કરી દીધું, તમને કહી દીધું વચન. હવે તમારે શું થવાનું છે? જો આધીન નહીં થશો તો પ્રભુ તમને બેચેન બનાવશે, પ્રભુ તમને ડિસ્ટર્બ કરશે. કેમ? ગ્રેસ તમારી પાસેથી જાય છે, કૃપા તમારી પાસેથી નહીં જવા. તમે એને નિરર્થક, તેને નિષ્ફળ, મને ખબર નથી તમે કેટલું સમજ્યા, તો પ્રભુ તમને સમજાવે, તમારા મનોમાં બરાબર ઉતરી જાય આ વચન. નમ્ર થાવ, આધીન થાવ અને કૃપાને પ્રાર્થના કરીએ.